હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. હું નિકુલ ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે બહુ કહેવાય કે બહુ અતિ અગત્યની મહત્વની હું જાહેરાત કહેવાય કે તમારા કારકિર્દી માટે કરવા જઈ રહ્યો છું, જેનો તમે બહુ જ વેઇટ કર્યો છે, કહેવાય કે ખતરનાક વેઇટ કર્યો છે. એ બાબતે થોડી ઘણી આજે સરપ્રાઈઝ છે, થોડી ઘણી તમને ગિફ્ટ આપવી છે. એ અંતે આપણે આજે લેક્ચર સેશન છે એનું આયોજન કરેલું છે. તો ચાલો આપણે વિગતે વાત કરીએ. બુકની રાહ જોતા ભવિષ્યના સરકારી કર્મચારીઓ, MPSW, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ભવિષ્યના સેનેટરી ઇન્સ્પેક્ટર, તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર, બધા જ માટે અતિ મહત્વના ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ કહી શકું હું, બ્રેકિંગ ન્યૂઝ. કારણ કે સ્ટુડન્ટ્સમાં બરાબર બહુ ક્યારનો ક્રેઝ છે આના માટેનો કે સાહેબ તમારી બુક, કે સાહેબ તમારું આ, સાહેબ તમારું આ. તો એના માટે આજે આપણે મળ્યા છીએ. સાથે હું તમારા માટે ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવ્યો છું, જે તમને તમારી કારકિર્દીમાં બહુ જ સારું એવું યોગદાન પૂરું પાડશે. તો ચાલો એની આપણે શરૂઆત કરીએ. અહીંયા હું થોડા કહેવાય કે થોડા સ્ટુડન્ટ્સના મેસેજ આવતા હોય છે, થોડા તીખા મેસેજ છે મને, બરાબર, કે એમને મીઠો પ્રેમ છે એવું કહી શકું. એમનો મીઠો પ્રેમ છે. અલગ અલગ હું તમને બતાવું કે બુક આવશે કે નહીં. હવે સર હવે બુક ક્યારે લોન્ચ કરવાની? 10 દિવસનું કહીને તમે ફરી આવતા જ નથી. એટલે સ્ટુડન્ટની વાત સાચી છે, મેં 10 દિવસ કહ્યા હતા, બટ એમાં ઘણું બધું લેટ થઈ ગયું છે. ઘણું બધું એટલે કે લોટ્સ ઓફ મતલબ કહેવાય કે ટાઈમ જતો રહ્યો છે એમાં. આઈ નો, હું સમજી શકું છું, તમારી લાગણી છે. બીજા બધા જોઈશું, તમને મજા આવશે. કેર ના કે છે આ તો ઘણી તીખી કોમેન્ટ્સ પણ મળી છે અમને બુક માટે, જે મારા માટે સૌભાગ્યની વાત છે. કારણ કે તમે જે અમારી જે બુક છે એની આટલી બધી રાહ જોવો છો, તો એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. બીજી બધી આ બધી કોમેન્ટ્સ તમે જોઈ શકો છો. મારે જોઈએ છે શું કરવું, સર બુક ક્યારે આવશે, હવે તો મહિનો પૂરો થવા આવ્યો. બીજી લોટ્સ ઓફ કોમેન્ટ્સ મેં મૂકેલી છે, બતાવું તમને, બરાબર. બુકની રાહ જોઈ રહ્યા છીએ એટલે બીજી બુક નથી લીધી. હમણાં પરીક્ષા નજીક છે. વિચાર કરો કે સ્ટુડન્ટ્સ છે આપણા, કહેવાય કે બીજી બુક નથી લેતા. સાહેબ કેમ બીજી બુક કેમ નહીં લેવાની? કારણ કે એમને જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનનો જે મટીરિયલ છે એ ખૂબ જ ઓથેન્ટિક છે. કોર્પોરેશનના પેપર હોય, મહાનગરપાલિકા કે નગરપાલિકા કે પંચાયતના પેપર હોય, બધામાં અતિ ઉપયોગી નીવડ્યું છે. ક્યાંય પણ આપણે બરાબર કહેવાય કે સ્ટુડન્ટ્સનો એક માર્ક્સ નથી જવા દેવાનો. અને પાસ થવા માટે એક માર્ક્સની મહેનત આપણે કરવી જોઈએ, તો વાત સાચી છે, પણ એ પણ મહેનત કરવી જોઈએ કે એક માર્ક્સ ક્યાંથી ના જાય. તો એના માટે આપણે ઓથેન્ટિક મટીરિયલ તમને પૂરું પાડીએ છીએ. બધા સર બુક ક્યારે આવશે, બુક ક્યારે આવશે, સર હવે તો બુક લોન્ચ કરો, સર પ્લીઝ બુક ક્યારે આવશે. સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટ પણ કરી રહ્યા છે. ઇટ્સ ઓકે, હવે બહુ વધારે વેઇટ નહીં કરાવો, જસ્ટ અડધો કલાકની વાત છે તમારા માટે, બરાબર. અહીંયા ઘણી બધી કોમેન્ટ્સ છે, તમે અલગ અલગ કોમેન્ટ્સ જોઈ શકો છો, બરાબર. હવે એક આ કોમેન્ટ્સ મારા માટે બહુ મહત્વની છે. સર બુક ક્યારે આવશે? બુકનો જેટલો વેઇટ કર્યો છે એટલો વેઇટ તો ગર્લફ્રેન્ડનો પણ નથી કર્યો, બરાબર. એવું કહે છે કે બુકની જેટલી રાહ જોઈ છે એટલે ગર્લફ્રેન્ડની પણ રાહ નથી જોઈ. મિત્ર ચિંતા ના કર, હવે તારે અડધો કલાક જ વેઇટ કરવાનો છે ખાલી આ વિડીયો પૂરતો, બરાબર. તો અલગ અલગ પ્રકારની બહુ જ કમેન્ટ્સ આવી છે. બીજી એક કમેન્ટ્સ હું બતાવવા માંગીશ તમને, બરાબર. આ પણ ઘણી બધી કમેન્ટ્સ છે, તમે જોઈ શકો છો. આપણે નેક્સ્ટ કમેન્ટ જોઈએ. ખાલી એક મિત્રોએ તો પોલ બનાવી દીધો છે જો ટેલિગ્રામની અંદર, કે નિકુંજ સરની બુક ક્યારે આવશે. જનરલ નિકુંજ સર કહેતા હોય છે, મને નિકુલ સર નામ છે મારું. તો 2 દિવસમાં, 2025માં 10 દિવસમાં એડવાન્સ બુકિંગ ચાલુ થઈ જશે. જો બગા ભૂલી જજે બુક નહીં આવે, બરાબર. આ બધા પ્રકારના કહેવાય કે ફની કમેન્ટ્સ છે, તીખો પ્રેમ છે અમને જતાવવામાં આવ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે બુક લોન્ચિંગ છે, કઈ બુક છે સાહેબ, આ બુકમાં શું શું મળવાનું છે, કેટલી બુક છે, એની કિંમત શું છે, એની ડેમો કોપી સાહેબ જોવી છે અમારે, ઓર્ડર કરવી છે તો કઈ રીતે કરીએ, આ દરેક વસ્તુ
ઝીણવટપૂર્વક હું તમને સમજાવીશ. અને બીજું કે આવનારી જે તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, આવનારી ગાંધીનગરની પરીક્ષા છે, જામનગરની પરીક્ષા, અથવા તો લોટ્સ ઓફ ફ્યુચરમાં જેટલી પણ કોર્પોરેશનની પરીક્ષાઓ છે એ બધી જ પરીક્ષાઓમાં તમને આ જે બુક છે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. કારણ કે આ જે બુક છે મેં બહુ જ મહેનત કરીને મારી બધું જ મહેનત અને નિચોડ મેં એમાં નાખેલો છે. ઓકે, તો આગળ જોઈએ. કહેવાય કે શું કહેવાય, વિદ્યાર્થીઓ આમ તો જાતે પોતાના વખાણ ના કરાય, પરંતુ વિદ્યાર્થીઓ મિત્રો એક હેલ્થ કિંગ નું બિરુદ આપેલું છે એટલા માટે, કારણ કે ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં સૌથી વધારે પાસ કરી હોય પરીક્ષા તો હું પોતે. બરાબર. હવે મેં જે પરીક્ષાઓ પાસ કરી છે 21 થી વધારે જેટલી પરીક્ષાઓ છે લાસ્ટ 3 યર્સની અંદર આ પાસ કરેલી છે પરીક્ષાઓ. તો આ બધી જ પરીક્ષાના જે પેપર્સ છે, આવનારી ફ્યુચરની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે તો એને અનુલક્ષીને બરાબર આ બુક જે છે એ મેં બનાવેલી છે, જેની વિગતવાર ચર્ચા કરીએ. આ આપણી 3 બુક છે. પહેલી બુક છે, મહત્વની બુક છે આરોગ્ય અભિષા. સાહેબ આ બુકમાં શું છે? આરોગ્ય અભિષા બુકમાં તો આરોગ્ય અભિષા બુકમાં ઈસવીસન 2014 થી લઈને ઈસવીસન 2024 ટિલ નાઉ આજે હું લેક્ચર શૂટ કરું છું ત્યાં સુધીની જેટલી પણ પરીક્ષા છે, છેલ્લે જુનાગઢ મહાનગરપાલિકાની ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા લેવાઈ, ત્યારબાદ MPHW ની પરીક્ષા લેવાઈ, ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ ઓનલાઈન CBD બેઝડ પરીક્ષા લેવાઈ. એ પરીક્ષાના પેપર્સ પણ આની અંદર આવરી દીધેલું છે, એ પણ સોલ્યુશન સાથે. તો ઘણા બધા પેપર્સ છે આની અંદર, જોઈશું બરાબર છે કે કઈ પરીક્ષાના પેપર્સ છે, આના વિશે ચર્ચા કરીએ. પછી બીજી એક બુક છે, મહત્વની બુક કહી શકાય તમારા માટે, બહુ જ અગત્યની સાહેબ, સેનિટેશન જે કહેવાય છે કે તમારે વન લાઇનર આરોગ્યના સેનિટેશનના વન લાઇનર છે, ખાસ કરીને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટર દરેક પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે સાહેબ મારે ઓલ ઇન્ડિયા વાંચવું પડે. પછી વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એના મોડ્યુલ્સ છે એ વાંચવા પડે. ગુજરાત આરોગ્ય કલ્યાણ સંસ્થા છે એના પણ અલગ 6 જેટલા મોડ્યુલ્સ છે એ પણ વાંચવા પડે. ગુજરાત યુનિવર્સિટી છે એના પણ અલગ પ્રકારના મોડ્યુલ્સ છે. બધા જ પુસ્તકો સાહેબ વાંચવા પડે છે. તો એ પુસ્તકો તમારે નહીં વાંચવા પડે, કારણ કે આ જે પુસ્તકો મેં બનાવેલા છે, આ જે વનલાઇનર છે એ બધાને નિચોડીને બરાબર, બધાનો કહેવાય કે બધાનો પરસેવો એક નીકાળીને આજે કહેવાય કે સેનિટેશન શાવર નામની બુક આપણે બનાવેલ છે. સેનિટેશન શાવર ની અંદર તમને 3000 આશરે 3029 થી વધારે જેટલા સ્પેશિયલ વન લાઇનર મળશે. એની સાથે ઘણા બધા ટેબલ્સ પણ આપેલા છે, જે શું કહેવાય વન લાઇનરને લગતા હોય છે, એના ઓપ્શન ટેબલ્સ પણ આવેલા છે. તો પહેલી બુક છે આરોગ્ય અભિષા, બીજી બુક છે સેનિટેશન શાવર. હવે સાહેબ ત્રીજી બુક કઈ છે? તો ત્રીજી બુક છે આરોગ્ય નીતિયા. કહેવાય કે સાહેબ આપણે ગમે તેટલું કરીએ, આપણે ગમે તેટલું તમે વાંચી લો, ગમે તેટલું 12 કલાક 20 કલાક વાંચી લો, 24 માંથી 24 કલાક વાંચી લો, પણ પરીક્ષા સમયે જો રિવિઝન ના કરો તો બધું નકામું છે. રિવિઝન એ પાસ થવા માટેનો જાદુઈ મંત્ર છે. બરાબર. એવું ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાસ આઉટ થયા છે એમને પણ કહેલું છે, હું પણ કહું છું. અને મહત્વનું છે, રિવિઝન થી તમારા જે 5 થી 10 માર્ક્સ જે જતા હોય છે એ છૂટતા નથી. તમે સાહેબ બધું જ વાંચેલું છે, આખી બધી જ બુક વાંચેલી, પણ રિવિઝન નું શું? કારણ કે તમે આજે વાંચવું હશે, પરીક્ષા 3 મહિના પછી, 4 મહિના પછી, 6 મહિના પછી, 1 વર્ષ પણ પછી પરીક્ષા હોય છે, તો ત્યાં સુધી સાહેબ શું કરવાનું? આઉટ ઓફ માઇન્ડ થઈ જાય. ના થાય એના માટે રિવિઝન મહત્વનું છે. એનું સોલ્યુશન અમે લઈને આવ્યા છે. એ સોલ્યુશન એટલે કે આરોગ્ય નીતિયા. આજે આરોગ્ય નીતિયા છે સ્પેશિયલી રિવિઝન માટેની બુક છે, સ્પેશિયલી રિવિઝન માટેની. એની અંદર અલગ પ્રકારના 100 થી વધારે જેટલા ટેબલ્સ અમે પ્રોવાઈડ કરેલા છે. 100 થી વધારે જેટલા કહેવાય કે આરોગ્યના એકદમ શોર્ટકટ જે છે એ ટેબલ્સ પ્રોવાઈડ કરેલા છે. સીધું જ પરીક્ષા વખતે રિવિઝન કરી લેવાનું. આપણે બધા સોથા ફેરવવાની જરૂર નથી. બરાબર. તો આપણે 3 બુક લોન્ચ કરીએ છીએ. પહેલી છે આરોગ્ય અભિષા, બીજી છે સેનિટેશન શાવર સ્પેશિયલ સેનેટરી ઇન્સ્પેક્ટર વન લાઇનર, અને ત્રીજી બુક છે આરોગ્ય નીતિયા હેલ્થ સ્માર્ટ વર્ક રિવિઝન બૂસ્ટર. એનું નામ છે હેલ્થ સ્માર્ટ વર્ક રિવિઝન બૂસ્ટર આરોગ્ય નીતિયા. બરાબર. આ બધાની આપણે માહિતી જોઈ. તો ફરીથી અગેન કે આરોગ્ય અભિષા છે એની અંદર સાહેબ શું આપેલું છે? તો જુઓ 2014 થી બરાબર 2014
14 થી લઈને 2014 થી લઈને 2024 સુધીના જે તમામ પેપરો છે એ તમામ પેપરનો સમાવેશ કરેલો છે. દરેક મહાનગરપાલિકા, અમદાવાદ મહાનગરપાલિકા છે, રાજકોટ મહાનગરપાલિકા છે, સુરત છે, બરાબર, વડોદરા છે, પછી વાત કરીએ તો જુનાગઢ છે, ભાવનગર છે, ગાંધીનગર છે, જામનગર છે, આ બધી જ 8 મહાનગરપાલિકાના જેટલા પણ પેપરો લેવાયા, MPSW ના પેપરો લેવાયા, કે ફિમેલ હેલ્થ વર્કરના પેપરો લેવાયા, કે સેનેટરી ઇન્સ્પેક્ટરના પેપરો લેવાયા, કે સેનેટરી ઇન્સ્પેક્ટરના, સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના, કે મલેરિયા વર્કરના પેપરો લેવાયા, બધા જ પેપરોનો આની અંદર સમાવેશ કરેલો છે. આ સિવાય જિલ્લા પંચાયતના, બરાબર, જે કહેવાય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના જેટલા પણ પેપર છે, 2017 ના પેપર, 2022 ના પેપર, એ બધા જ પેપર વિથ સોલ્યુશન આમાં આપેલું છે. સાહેબ આ જે પરીક્ષા જે છે બધી જ ઘણીવાર તમે જોતા હશો કે કોર્પોરેશનના પેપર ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થતી હોય છે, એરર રહેતી હોય છે, પણ આ જે બુકમાં તમને આન્સર મળશે એકદમ ઓથેન્ટિક આન્સર હશે. જે ઘણા કોર્પોરેશનમાં ખોટા આન્સર આવતા હોય છે, તાજેતરમાં જોવા જઈએ હમણાં જુનાગઢની અંદર, બરાબર, ઘણા બધા પ્રશ્નો સાચા હતા પણ રદ કરવામાં આવ્યા અથવા તો ખોટા આન્સર આપવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકામાં ફિમેલ હેલ્થ વર્કરમાં પણ એવું થયું છે, બરાબર. તો અમે એ બધા જેટલા પણ જવાબો છે બધા જ મેં પોતે ઓથેન્ટિક રીતે તપાસ કરીને અંદર સાચા આન્સર મૂકેલા છે, જેથી તમારો આવનારો એક માર્ક્સ પણ ના જાય ક્યાંય, બરાબર. તો આ બધા પેપર આવશે. બીજું કે કિડની સેનેટરી ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી ઇન્સ્પેક્ટર, એના પણ પેપર્સ આની અંદર લીધેલા છે. કેન્ટોનમેન્ટ બોર્ડ જે હોય છે એ પણ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેતી હોય છે, તો એના પણ પેપર્સ આની અંદર અવેલેબલ છે. તો આ દરેક પ્રશ્નો અવેલેબલ છે. આ સિવાય એની અંદર 2 અલગથી અમે મોડેલ પેપર્સ પણ મૂકેલા છે, જેથી તમને ખૂબ જ ફાયદો રહેવાનો છે એનો. ઓકે, તો આ વાત થઈ સાહેબ આરોગ્ય અભિશાની. સર બુક કઈ રીતે મંગાવવાની, તો માહિતી આપું છું થોડી વારમાં. ઓકે, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ ફ્રી ગિફ્ટ. ચલો હવે સાહેબ કહેતા હતા તમે ફ્રી ગિફ્ટ આપીશું ગિફ્ટમાં. તો અમે તમારા માટે ફ્રી ગિફ્ટની અંદર લઈ આવ્યા છીએ 3 જેટલી ફ્રી ગિફ્ટ છે. પહેલી જે ગિફ્ટ છે એ દરેક વિદ્યાર્થીઓ માટે છે. દરેક વિદ્યાર્થીઓ જે MPSW ની તૈયારી કરતા હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હોય, કે ફિમેલ હેલ્થ વર્કરની, અમારી જે ટેસ્ટ છે, બરાબર, હેલ્થ માસ્ટરમાઇન્ડ જે ટેસ્ટ છે એની પ્રાઇસ છે 250 રૂપિયા. 250 રૂપિયા. આ જે ટેસ્ટ છે એ તમને 250 રૂપિયામાં અત્યારે હાર મળે છે. એ તમને અમે ફક્ત ને ફક્ત 19 એટલે કે 19 રૂપિયામાં તમને પ્રોવાઈડ કરીશું. ફક્ત ને ફક્ત 19 રૂપિયામાં તમને સમગ્ર 250 થી વધારે ટેસ્ટ મળી જશે. સાહેબ આ ટેસ્ટ ની અંદર કેવી ટેસ્ટ આવશે, તો બધી ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે, મોક ટેસ્ટ આવશે, હેલ્થ, બરાબર, હેલ્થની 100 માર્ક્સની ટેસ્ટ આવશે, ગુજરાતીના પ્રશ્નો હશે, જીકે ના પ્રશ્નો હશે, કોમ્પ્યુટરના પ્રશ્નો હશે, બધા જ, બરાબર, જેટલા પણ આપણા પેપર્સમાં જેટલા સબ્જેક્ટ આવતા હોય છે બધાના તમને સોલ્યુશન સાથેની આ ટેસ્ટ છે. બીજું કે આવનારા સમયમાં આની અંદર જે ટેસ્ટ છે, બરાબર, આવનારા સમયમાં આની અંદર બીજી ટેસ્ટ પણ એડ થશે, કે જે ભવિષ્યની અંદર તમને ખબર છે કે અત્યારે હાલનું લેવલ અલગ છે, 3 મહિના પછીનું લેવલ, 6 મહિના પછીનું લેવલ, વર્ષ પછીનું લેવલ, આવું લેવલ ચેન્જ થતા રહે છે. તો એ પ્રમાણે નવી પેટર્નના પણ પ્રશ્નો આની અંદર મૂકેલા છે. અને આવનારા જો સમય છે તમારું, જ્યાં સુધી સબસ્ક્રિપ્શન રહેશે ત્યાં સુધી એ તમે યુઝ કરી શકશો. સાહેબ આ 19 રૂપિયાની ટેસ્ટ લઈએ, અમને કેટલા સમય સુધી મળશે, કેટલા સમય માટે મળશે, તો 19 રૂપિયાની જે ટેસ્ટ છે, ફક્ત આ 19 રૂપિયાની જે ટેસ્ટ છે એ તમને મળશે 6 મહિના માટે. કેટલા મહિના માટે મળશે? 6 મહિના માટે મળશે, 6 મંથ માટે મળશે, બરાબર. તો આ જે ટેસ્ટ છે એ તમારી પહેલી ગિફ્ટ છે. બીજી ગિફ્ટની ચર્ચા બીજી બુક પછી કરીએ. ઓકે, તો પહેલી ગિફ્ટ આવી ગઈ મારી તમને. બીજી વાત કરીએ, સેનિટેશન શાવર. સેનિટેશન જે શાવર છે એની અંદર મહત્વના આરોગ્યના વન લાઇનર છે. આરોગ્યના વન લાઇનર એકદમ કેવા, એકદમ સટીક આન્સર, સટીક જવાબ, સટીક આન્સર, બરાબર, સટીક પ્રશ્નો, સટીક જવાબ, એ રીતે આ જે વન લાઇનર છે બનાયેલા છે. કહેવાય છે કે વન લાઇનર ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે પરીક્ષાની અંદર. જો તમે વન લાઇનર સોલ્વ કરી દો તો તમારો 20 થી 25% પોર્શન હોય છે તમને પેપરમાં આવડી જ જાય. અથવા તો આની અંદર અમે 2900 જેટલા વન લાઇનર બનાવ્યા છે. જો એ તમે બધા જ વન લાઇનર કરશો તો પેપર એની બહાર જવું મુશ્કેલ છે, બરાબર. રાજકોટ મહાનગરપાલિકાની પરીક્ષા હતી, 117 જગ્યાની હતી. મેં એ વખતે સ્ટુડન્ટ્સને, મારા જે વિદ્યાર્થીઓ હતા એમને 1500 થી 2000 જેટલા વન લાઇનર લાઈવ કરાવ્યા હતા. એ વન લાઇનર માંથી જ 85% પ્રશ્નો હતા. એ વન લાઇનર માંથી જ 85% પ્રશ્નો
હતા. તો આ રીતે તમને વન લાઇનર ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર, અંદર અલગ અલગ કે અમે પોતે બનાવેલા વન લાઇનર છે, અંદર ટેબલ્સ પણ છે અને આવનારી પરીક્ષા માટે અતિ મહત્વના બની રહેશે. તો સેનિટેશન શાવર, બરાબર, શાવર લઈ લો સેનિટેશન નો. બરાબર, ચલો આગળ જોઈએ. નેક્સ્ટ સાહેબ બીજી ગિફ્ટ શું છે? બરાબર, એક બુક પાછળ એક ગિફ્ટ આપેલી છે. બીજી બુક પાછળ એવી ગિફ્ટ આપેલી છે કે અહીંયા ફક્ત અને ફક્ત ફિમેલ હેલ્થ વર્કર માટેની ગિફ્ટ છે. આ ફક્ત અને ફક્ત ફિમેલ હેલ્થ વર્કર માટેની ગિફ્ટ છે કે ફિમેલ જે હેલ્થ વર્કર હોય છે એમને આપણે જે કહેવાય કે FHW નો ફિમેલ હેલ્થ વર્કર નો કોર્સ સંપૂર્ણ રીતે ફ્રીમાં મળશે. સંપૂર્ણ રીતે શું મળશે? ફ્રીમાં, ફક્ત અને ફક્ત ફ્રીમાં મળશે સંપૂર્ણ રીતે. પછી વાત કરીએ તો સાહેબ આ કોર્સ કેટલા દિવસ ફ્રીમાં મળશે? તો આ કોર્સ તમને મળશે 20 ડેઝ માટે. કેટલા દિવસ માટે? 20 દિવસ માટે આ જે કોર્સ છે એ સંપૂર્ણ ફ્રી રહેશે. બસ એનો જે પ્રોસેસિંગ ચાર્જ હોય છે એ ફક્ત તમારું લાગુ પડશે અગાઉની જેટલો જ, 19 રૂપિયા. 19 રૂપિયામાં તમને 20 દિવસ સુધી એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન છે એ તમને ફ્રીમાં મળશે. આ જે કોર્સનું નામ છે એ કોર્સનું નામ છે, ખાસ યાદ રાખજો, આરોગ્ય મૈત્રી. આરોગ્ય મૈત્રી. આ જે આરોગ્ય મૈત્રી નામનો કોર્સ છે એ દરેક જેટલી પણ ફિમેલ હેલ્થ વર્ક, ખાસ કરીને યાદ રાખજો ફક્ત અને ફક્ત હેલ્થ આવશે, ફક્ત અને ફક્ત હેલ્થ આવશે. જો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને પણ કરવો હોય તો એનો લાભ લઈ શકે છે. બરાબર, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ લઈ લેવાનો અને જે હેલ્થ પોર્શન છે એ તમારો કમ્પ્લીટ થઈ જશે. બરાબર, એટલે કહેવાય કે સાહેબ મેં તમને, બરાબર, મેં કોને આપ્યો છે? ફક્ત ફિમેલ હેલ્થ વર્કરને, પણ જે MPSW હોય એના માટે પણ ઉપયોગી રહેશે. અને સાહેબ આપણે જે કરાઈ ગઈ આરોગ્ય એની બહાર જતું જ નથી. બરાબર, તમને બધાને ખબર છે. ઓકે, તો બંને લાભ લઈ શકો છો. ફક્ત અને ફક્ત કેટલી પ્રાઇસ છે? 19 રૂપિયા 20 દિવસ માટે. ચલો ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ બુક ની અંદર. ત્રીજી જે બુક છે એનું નામ છે આરોગ્ય નિત્ય. શું નામ છે? આરોગ્ય નિત્ય. આરોગ્ય નિત્યનું નામ જ છે, અહીંયા જુઓ તમે નામ એનું વાંચી શકો છો. એના નામમાં જ છે હેલ્થ સ્માર્ટ વર્ક રિવિઝન બૂસ્ટર. કે તમે ગમે તેટલું વાંચો પણ સ્માર્ટ વર્ક ના કરો તો ફેંકાઈ જાઓ. બરાબર, મજૂરી તો બરાબર પ્રાણીઓ પણ કરતા હોય છે, ગધેડો પણ કરે છે, બટ આપણે શું કરી શકીએ એડવાન્સમાં? અને બીજા તમે જુઓ કે ઘણા બધા લોકો બરાબર લાઇબ્રેરીમાં જાય, સવારે જાય સાંજે આવે, સવારે જાય સાંજે જાય, 2 વર્ષ સુધી આ સાયકલ ચાલતું જ હોય છે, પાસ જ નથી થતા. એનું કારણ શું છે? કે સ્માર્ટ વર્ક નથી તમારું, હે ને? સ્માર્ટ વર્ક નથી. કિસ્મતનો તો કોઈ દોષ જ નથી હોતો. બરાબર, તમારું જે સ્માર્ટ વર્ક છે એ ક્યાંક ને ક્યાંક તમને નડતું હોય છે. હા, કિસ્મત ભાગ ભજવતું હોય છે, હું ના નથી પાડતો, બટ તમારું જે સ્માર્ટ વર્ક હોય તો તમને જ તમારી જે સફળતા છે તમે એનાથી છીનવી શકો. તમને મળશે ને તમે છીનવી લેશો. બરાબર, એટલે કે પરીક્ષા ક્રેક કરીને જ રહેશો. તો એના માટે સ્પેશિયલ છે આરોગ્ય નિત્ય. આની અંદર આ તમારું રિવિઝન બૂસ્ટર છે. તમારું જે રિવિઝન છે, બરાબર, રિવિઝન છે એને બૂસ્ટ કરી દેશે. ધારો કે તમારા 50 માર્ક્સ આવતા હોય તો ડેફિનેટલી કહું કે આ બુક તમે તૈયાર કરશો તો 50 થી લઈને, બરાબર, 50 થી લઈને તમે 60 સુધી આવી શકશો. એટલે તમારા જે કહેવાય કે અંતિમ જે મેરિટના માર્ક્સ કહેવાય છે 5 થી 10 માર્ક્સ એ આ વધારી આપશે. બહુ અગત્યનું બુક છે આ એના માટે. આની અંદર અલગ અલગ પ્રકારના ટેબલ્સ છે, જેમ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, ફિમેલ હેલ્થ વર્કર છે, સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ્સ છે, ધારો કે અવાજને લગતા ટેબલ્સ છે, બરાબર, રોગોને લગતા ટેબલ્સ છે, કયા રોગ શાનાથી થાય, એનું મુખ્ય લક્ષણ શું છે, એનો રોગકારક શું છે, એનો વાહક શું છે, એ રીતે અલગ અલગ પ્રકારના ડેમો કોપી બતાવું એટલે તમને ખ્યાલ આવશે એમ. ઓકે, તો આ જે બુક છે, બરાબર, એ અલગ અલગ સરકારી મોડ્યુલ્સ તેમજ પુસ્તકોના સંદર્ભમાંથી રિવિઝન માટે સ્પેશિયલ બનાવેલી છે. અને જો આ બુક તમે બુસ્ટ કરીને જશો, એકદમ મસ્ત માઇન્ડમાં સેટ કરીને જશો, તો ડેફિનેટલી કહીશ હું તમને, તમારા 5 થી 10 માર્ક્સનો ફરક દેખાશે. તમારી લાસ્ટ પરીક્ષા જોઈ લેજો અને આ બુક વાંચ્યા પછી તમારા માર્ક્સ જોઈ લેજો. ડેફિનેટલી 5 થી 10 માર્ક્સ તમારા ઇન્ક્રીઝ થશે. જે મેરિટમાં લાવવા માટે એક માર્ક્સ મહત્વનો હોય છે. ચલો, તો સાહેબ આના પાછળ તમે શું ગિફ્ટ આપી છે? તો આના પાછળ અમે ગિફ્ટ આપી છે તમને
આના પાછળ અમે તમને ગિફ્ટ આપી છે એક યુટ્યુબ લેક્ચર સિરીઝ, બરાબર? યુટ્યુબની લેક્ચર સિરીઝ, યુટ્યુબની કહેવાય કે લેક્ચર સિરીઝ તમને પ્રોવાઈડ કરી છે અમે, જેનું નામ છે, અત્યારે હાલ તમને ખબર છે કે વર્ષા ઋતુ ચાલુ રહ્યું છે અને વરસાદમાં તમને બરાબર વર્ષા ઋતુમાં તમને વરસાદના ઝાપટા આવે છે, તો અમે પણ આપ્યું છે તમને આરોગ્યનું ઝાપટું, બરાબર? એટલું જોરદાર વરસાઈશું કે તમે પોતે ભીંજાઈ જશો, એટલા ભીંજાઈ જશો કે પરીક્ષામાં તમે ઝળહળશો. એના માટેની સ્પેશિયલ એક યુટ્યુબ લેક્ચર સિરીઝ છે, એનું નામ છે આરોગ્ય ઝાપટું. આની અંદર તમને કહેવાય કે તમારું જે ઓલમોસ્ટ સિલેબસ છે એમાંથી મોસ્ટ આઈએમપી કહેવાય એવા પ્રશ્નો તમને અલગ સમયાંતરે તમને એનું જે ટાઈમ ટેબલ છે અથવા તો લેક્ચર્સ છે એની માહિતી મળતી રહેશે અને આ દરેક સ્ટુડન્ટ માટે ફ્રીમાં છે સાહેબ. એપ્લિકેશન યુઝરને બધા માટે ફ્રીમાં આપેલી છે. જે આરોગ્યનું સિરીઝ છે અંદર અલગ પ્રકારના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિથ સોલ્યુશન તમને મળશે લાઈવ. તમને તમારી ક્વેરી હોય તો બેફિકર તમે લાઈવમાં પણ પૂછી શકશો. દરેક વ્યક્તિ માટે ફ્રીમાં છે. એપ્લિકેશન યુઝર્સ અને જેને એપ્લિકેશન ના લીધી હોય એ વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકશે. ઓકે, તો આ 3 ગિફ્ટ છે અમારી તમને. પછી આગળ વાત કરીએ તો સર બુક છે અમારે બુક કેટલામાં લેવાની, બરાબર છે? તો આપણી જે બુક છે એની પ્રાઇસ અલગ છે. 3 બુકની પ્રાઇસ અલગ છે. તમને આ 3 બુક છે એક કોમ્બો સેટમાં મળશે. ટોટલી કોમ્બો સેટની અંદર તમને આ બુક મળશે. ઓકે, એની ટોટલ પ્રાઇસ કેવાય 3 બુકની પ્રાઇસ 880 રૂપિયા છે. 880 રૂપિયા છે. પરંતુ આ 3 તમને એક સાથે તમે લેશો અને એક સાથે જ મળશે તમને, કારણ કે કહેવાય કે એક બોક્સ પેકિંગમાં આવશે આ બુક, બરાબર? તો એ 3 નો કોમ્બો જે પેક છે એ 880 ની જગ્યાએ ફક્ત ને ફક્ત 455 માં, એટલે કે કહેવાય કે નિયર બાય 50% ડિસ્કાઉન્ટ છે. અને આ ડિસ્કાઉન્ટ કઈ તારીખ સુધી છે? આ ડિસ્કાઉન્ટ ફક્ત ને ફક્ત 28 જુલાઈ 2024 સુધી છે. પછી આ જે બુકની પ્રાઇસ છે 455 ની જગ્યાએ 585 રૂપિયા થઈ જશે. કહેવાય કે 100 બરાબર 100 થી 130 રૂપિયા 140 રૂપિયા જેટલો વધારો થઈ જશે. ઓકે, તો આ જે બુક છે આ ફક્ત ને ફક્ત પ્રી બુકિંગ ઓફર પ્રાઇસ છે. એમાં તમારે અત્યારે હાલ જે બુક છે બુક કરાવવાની રહેશે. બુકની ડિલિવરી જે તે સમયે મળશે સાહેબ. ક્યાં સુધી મળશે? તો બુકની ડિલિવરી એન્ડ ઓફ ધીસ મંથ કહેવાય કે 29 સુધી તમને બુક મળવા પાત્ર થઈ જશે. 29 તારીખથી તમને જે બુક છે એ મળવા પાત્ર થઈ જશે. અમે થોડી લેટ તારીખ કહી છે. જો એના પહેલા પ્રિન્ટ આઉટ થઈને આવશે તો એના પહેલા પણ તમને મળવા પાત્ર રહેશે. એટલે જેટલા પણ મિત્રો બુક કરો છો એ ખાસ યાદ રાખજો, તમને બુક છે 29 જુલાઈની આસપાસ મળશે, બરાબર? કારણ કે કુરિયરમાં પણ 3-4 દિવસ જતા હોય છે, તમને ખ્યાલ હોય છે. એટલે પ્રિન્ટ આઉટમાંથી બુક આવશે, બુક કુરિયરમાં જશે, ત્યારબાદ તમને આ બુક મળશે. ઓકે, તો ફરીથી પ્રાઇસ વિશે વાત કરી દઉં કે 880 રૂપિયા પ્રાઇસ છે 3 બુકની. એક સાથે તમે લેશો તો 455 રૂપિયામાં પડશે. ત્યારબાદ એની જે પ્રાઇસ છે 585 રૂપિયા થઈ જશે. હવે સાહેબ અમને તમે ગમે તે કરો, ખાલી સાહેબ બુક કરી દે લેવાની એમ કહો, અમારે ડેમો કોપી નથી જોવી. ઘણા સ્ટુડન્ટ એવું કહે છે, બરાબર? કારણ કે ભરોસો ભૂલે છે. બુક ઓર્ડર કરવા માટે નંબર છે, બરાબર? 8733963717 8733963717 આ નંબર છે. એની પર કોલ કરવાનો રહેશે, બરાબર? આઈધર તમે અમારી જે એપ્લિકેશન છે એપ્લિકેશનમાંથી પણ પરચેસ કરી શકશો. ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ પણ તમે પરચેસ કરી શકશો. આ જે સ્લાઇડ છે આખી એ તમને મોકલવામાં આવશે. તો સાઇટ પર તમે જેવું ક્લિક કરશો આની પર આ લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરશો એટલે સીધું જ તમારું આ બુકનું પેજ ખુલી જશે પરચેસ કરવા માટેનું, બરાબર? હવે અહીંયાથી તમારે જેટલી બુક મંગાવી હોય, એક મંગાવી તો 1 2 3 4 5 જેટલી બુક મંગાવી હોય એટલી તમે મંગાવી શકશો. માન લો કે મને એક બુક મંગાવી છે તો એક બુક. પછી તમારે જવાનું છે, કાર્ડ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો, બરાબર? એટલે તમારે અહીંયા પ્રોસીડ ટુ પે કરવાનું છે, બરાબર? અહીંયા પ્રોસીડ ટુ તમે પે કરશો એટલે અમુક માહિતી આવશે. તમારો મોબાઈલ નંબર આવશે, તમારું નામ છે, તમારું એડ્રેસ છે, ટોટલી પિનકોડ સાથે, જિલ્લા સાથે, તાલુકા સાથે, બરાબર? બધું જ ટોટલી એડ્રેસ લખવાનું છે અહીંયા તમે, બરાબર છે? મેં ઓલરેડી અહીંયા, બરાબર? તમે અહીંયા મોબાઈલ નંબર છે, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. આ ક્લાસનો નંબર છે, હું નાખું છું, કન્ટિન્યુ કરું છું. કન્ટિન્યુ કર્યા બાદ અહીંયા તમારે નામ લખવાનું છે. હું લખી દઉં છું
ઓલ ઇન્ડિયા. ચલો અહીં મોબાઈલ નંબર છે, અહીં પિનકોડ છે, પિનકોડ અમારો અહીંનો છે નરોડા ખાતેનો, અમદાવાદ ખાતેનો 3823 નાખી દઉં છું. તમારે તમારો નાખવાનો છે અહીંયા, બરાબર. ચલો અહીં તમારું પોતાનું એડ્રેસ નાખવાનું છે. અહીં ધારો કે હાઉસ નંબર એની જગ્યાએ આપણી શોપ, બરાબર છે, આપણો જે નંબર છે 12 નંબર છે અને અહીંયા તમારું આપણે એડ્રેસ આવી જશે. તમારે સંપૂર્ણ એડ્રેસ લખવાનું છે, ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન, બરાબર. ચલો પછી તમારે કરવાનું છે કન્ટિન્યુ. કન્ટિન્યુ તમે જેવું કરશો એક ઓટીપી આવશે તમારા મોબાઈલ ઉપર, એ ઓટીપી તમારે નાખવાનો છે. ઓટીપી નાખીને પેમેન્ટની રિક્વેસ્ટ આવશે, બરાબર. તો આ પેમેન્ટની રિક્વેસ્ટ છે અહીંથી તમે સીધું જ ગૂગલ પે, ફોન પે, પેટીએમ, અહીંયા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ આ બધું યુઝ કરી શકશો. અથવા તો આ ક્યુઆર દેખાય, આ ક્યુઆર આની પર ક્લિક કરું છું, બરાબર. તો ક્યુઆર જનરેટ થશે. આ ક્યુઆર ને સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો. આ ક્યુઆર ને જેવું સ્કેન કરશો એવું તમે પેમેન્ટ કરી શકશો, બરાબર. તો બુક છે તમે આ રીતે મંગાવી શકશો. જો આમાં કઈ પણ ક્વેરી હોય તો ક્લાસનો નંબર છે 8733963717 પર તમે કોલ કરી શકો છો. સાહેબ હવે આની ડેમો કોપી કેવી છે સાહેબ બતાવો તમને. તો ડેમો કોપી બતાવી દઈએ તમને, જે તમને ટેલિગ્રામમાં મળવા પાત્ર રહેશે, બરાબર. ટેલિગ્રામની અંદર જોઈન થઈ જાઓ. જો કોઈ હજી સુધી ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ત્યાં બધી જ ભરતીને લગતી બધી જ માહિતી મળે છે, તમે જોઈન કરી શકશો. ટેલિગ્રામ પર જઈને @નિકુલ ત્રિવેદી સર્ચ કરશો, સાથે નિકુલ ત્રિવેદી એટલે તમને ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન નામની ચેનલ આવી જશે, તમે જોઈન કરી લેજો. ત્યાં તમને આ ડેમો કોપી પણ મળી રહેશે. ઓકે સાહેબ હું બતાવું, ચલો તમને ડેમો કોપી બતાવું. તો આ છે આપણી બુક, બરાબર. 3 બુકનો સેટ છે. આરોગ્ય હવિષા 65 પ્રશ્નપત્રો, આની અંદર 65 જેટલા પ્રશ્નપત્રો જવાબ સહિત છે. એટલે કહેવાય કે 6500 થી વધારે પ્રશ્નો અને એના જવાબ એમસીક્યુ સ્વરૂપે આપેલા છે. આરોગ્ય નીતિ, સેનિટેશન શાવર, આ 3 બુક છે એ ટોટલી છે. બીજું વાત કહેવાય કે આ જે કોડ છે અહીંયા મૂકેલો છે કોડ, એ કોડને સ્કેન કરશો તો પણ તમને જે ક્યુઆર આપણી જે ડેમો કોપી છે તમને મળી જશે આખી. ચલો હું બુક બતાવું તમને. આપણી આ રીતની બુક છે. આ ફ્રન્ટ પેજ છે, સેકન્ડ પેજ છે, આરોગ્ય હવિષા, આ તે બધા અલગ અલગ પેપર્સ છે. આ ઇન્ડેક્સ છે એની, જો અંદર આ રીતે પેપર્સ આવેલા છે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી પણ પરીક્ષા લેવાય એ બધી તમારી અહીંયા છે, બરાબર. પછી વાત કરીએ વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ પરીક્ષા લેવાય અહીંયા બધા જ વડોદરાના પેપર એક સાથે છે. ગાંધીનગરના એમપીએસડબલ્યુ ના, એફએસડબલ્યુ ના, એસઆઈ ના બધા જ પેપર અહીંયા એક સાથે છે. જુનાગઢના પેપર્સ પણ તમને મળી જશે. આ લેટેસ્ટ પેપર છે, બરાબર. આ લેટેસ્ટ પેપર જુઓ તમે 24 માર્ચ 2024 ના પેપર્સ છે. પછી વાત કરીએ તો રાજકોટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, વાપી નગરપાલિકા, જામનગર મહાનગરપાલિકા, જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ, બરાબર. જીપીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સેનેટરી ઇન્સ્પેક્ટર. ખાસ યાદ રાખજો કે હમણાં 99 જગ્યાની જાહેરાત થઈ છે, ગૌણ સેવા પરીક્ષા લેવાનું છે, તો એના પણ પેપર્સ અહીંયા તમને મળી જશે. અને અલગથી કેટલા 2 જેટલા મોડેલ પેપર્સ તમારા માટે મૂકેલા છે. આ રીતે તમારું પેપર્સ આવશે, સાથે તમારે આ રીતે આન્સર કી રહેશે, બરાબર. આ રીતે અલગ અલગ પેપર્સ છે અને એની આન્સર કી તમને પાછળ મળી જશે. અહીં આન્સર જવાબ બોલ્ડ નથી કરેલા, અમે બોલ્ડ નથી કર્યા કારણ કે તમે સ્વમૂલ્યાંકન કરી શકો. સાહેબ મને કેટલું ફાવે છે એ તમે કરી શકો, એટલા માટે બોલ્ડ નથી કરેલ, જેનો તમને ખૂબ જ ફાયદો થશે, બરાબર. તો પ્રેક્ટિસ મહત્વની છે. પ્રેક્ટિસ તમે કરી શકશો આ પેપર થ્રુ. અને કહેવાય છે કે જૂના પ્રશ્નો, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો જૂના પ્રશ્નો કરવા જ પડે, હે ને. જૂના જે પ્રશ્ન પેપરો હોય સોલ્વ કરવા જ પડે તમારે. જીપીએસસી ની પરીક્ષા હોય, યુપીએસસી ની પરીક્ષા હોય, ક્લર્કની, તલાટીની કે કોઈ પણ પરીક્ષા હોય, એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, આપણે કહેવાય કે આરોગ્યની અંદર તો લિમિટેડ સિલેબસ છે. હવે લિમિટેડ સિલેબસની અંદર પ્રશ્નો કેટલા બનાવી શકે, બનાવીને ઘણા પેપર્સ તો કહેવાય છે કે પૂછાય છે. હમણાં કહેવાય કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જુનાગઢનું જે પેપર હતું, બરાબર, એ બેઠું અગાઉના પેપરમાંથી પૂછ્યું હતું. હવે તમે આ બુક કરી દો, બરાબર, આ બુક કરી દો તો બીજું કઈ કરવાની જરૂર જ નથી. ઘણા વિદ્યાર્થીઓ આ જે કહેવાય કે પેપર્સની 5મી આવૃત્તિ, અગાઉ આની 4 આવૃત્તિ વેચાઈ ગઈ છે, 4 આવૃત્તિ પબ્લિશ થઈ ગયેલી છે. તો ઘણા પહેલા હેલ્થ બુસ્ટર નામ હતું આ બુકનું. હેલ્થ બુસ્ટર બહુ વિદ્યાર્થીઓની ફેવરેટ બુક હતી.
બરાબર. ખાલી હેલ્થ બુસ્ટર લઈને ઘણા તો પંચાયતમાં પાસ થઈ ગયેલા છે. એવા કેટલા ઉદાહરણ છે, બરાબર. તો તમને આ યુઝફુલ થશે. આ રીતે અલગ અલગ પેપર્સ છે વિથ આન્સર્સ છે. વાત કરીએ બીજી બુક બતાવું તમને. ઇટ્સ લોડિંગ. ચલો આ બીજી બુક છે આપણી. ચલો આ રીતે ઘણા બધા મિત્રો પાસ થયેલા છે જેનું અમને સન્માન કરેલું છે અને બીજા ઘણા મિત્રોનું કરવાના છીએ અમે ટૂંક સમયમાં. સેનિટેશન શાવર, સેનેટરી ઇન્સ્પેક્ટર વન લાઇનર બાય નિકુલ ત્રિવેદી. આરોગ્યની તમામ પરીક્ષાઓ માટે અગત્યના પ્રશ્નો. ઓકે, આ રીતે અલગ અલગ કોર્સીસ છે આપણે એપ્લિકેશનના અહીં દર્શાવેલા છે. જો આ રીતે છે, આ રીતે વન લાઇનર છે. અમુક ટેબલ્સ પણ આ રીતે મૂકેલા છે સીધા, જેમ કે રૂલ ઓફ 9 કયા દર્દીને લાગુ પડે, રૂલ ઓફ 9 નું આખું ટેબલ છે. તો આ રીતે ઘણા બધા ટેબલ્સ પણ તમને મળશે, બરાબર. નાકોનું ગુરુડામ છે. એકદમ સરળથી લઈને એકદમ હાર્ડ પ્રકારના પ્રશ્નો વન લાઇનર બધા જ છે. એકદમ સરળતાથી લઈને એકદમ હાર્ડ પ્રકારના કેવાય વન લાઇનર, બધું લેવલ અહીંયા જાળવેલું છે. ઓકે, આ બધા વન લાઇનર છે, તમે જોઈ શકો છો, બરાબર. કે એનિમિયા રોગના કેટલા પ્રકાર છે સાહેબ? એનિમિયાના 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. તો કયા કયા પ્રકાર? તો અહીંયા આપેલા છે. તો એ રીતના અહીંયા વન લાઇનર છે. ગોબીનું પૂરું નામ શું છે? તો પૂરું નામ છે આ રીતે અલગ અલગ છે. મલેરિયાની ઇન્ક્યુબેશન પીરિયડ, બધા રોગોના પ્રશ્નો છે. જેમ કે મમ્સ, તો મમ્સના પ્રશ્નો છે. ખસ, તો ખસના પ્રશ્નો છે. ઓરી, તો ઓરીના પ્રશ્નો છે. પોલિયો, તો પોલિયોના પ્રશ્નો છે. ટીબી, તો ટીબીના પ્રશ્નો છે. એ રીતે રોગો વાઇઝ પણ અહીંયા પ્રશ્નો તમારા આવરી લીધેલા છે. એટલે કે સાહેબ તમે કઈ ના વાંચો, આ કરી ના જાઓ તોય પરીક્ષામાં ની બહાર આવશે. અને અહીંયા બધા અલગ અલગ ટેબલ્સ છે, આ તમે જોઈ શકો છો. અહીંયા બધા જ કૃમિ છે, એના વૈજ્ઞાનિક નામ છે, દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ રીતે તમને અમે આપેલા છે. શોધ અને શોધક છે, બરાબર. આ રીતે એક સાંધા દરેક પ્રશ્ન દરેક પેપરમાં પૂછાતા જ હોય છે, બરાબર. તો આ રીતે અમે એની રજૂઆત છે વન લાઇનર સ્વરૂપે સાથે સાથે ટેબલ સ્વરૂપે પણ કરેલી છે. ઓકે, જેથી તમને બરાબર એક સાથે તમને મળી જાય તો સારો એવો ફાયદો થઈ શકશે પરીક્ષામાં. આ સેનેટરી ઇન્સ્પેક્ટરના પણ વન લાઇનર છે. આ સેનેટરી ઇન્સ્પેક્ટરના વન લાઇનર છે. ક્રિમિનલ વર્કર બધા. અમારી જે જૂની પુસ્તક હતી, જૂનું કહેવાય કે હેલ્થ બુકશો પેપર છે. ઘણા મિત્રો તો આની અંદર જે છે ને એ બુક વાંચીને જ પાસ થયેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે. તો એના જે વન લાઇનર હતા એનો પણ સમાવેશ આની અંદર કરેલો છે. એટલે તમને સમગ્ર જેટલા બધા જ વન લાઇનર તમને આની અંદર મળવા પાત્ર રહેશે. આગળ વાત કરીએ નેક્સ્ટ બુક. નેક્સ્ટ બુક છે આપણી, એ છે આરોગ્ય નીતિયા. સાહેબ આરોગ્ય નીતિયામાં બહુ ઇન્ટરેસ્ટ છે, બરાબર. કારણ કે આની અંદર ટેબલ્સ આપેલા છે આપણે રિવિઝન માટેના, એકદમ સારા. જુઓ તમને, બરાબર. આ રીતે ટેબલ્સ આપેલા છે. આ રીતે કે ધનુર છે કોનાથી થાય છે? સીધું ક્લોસ્ટ્રિડિયમ નામના, બરાબર, બેક્ટેરિયાથી થાય છે, બરાબર. અને કઈ રીતે ફેલાય છે? તો ધૂળ અને માટી દ્વારા ફેલાય છે. હમણાં જ એક પરીક્ષામાં પ્રશ્ન હતો, બરાબર, કે ધનુર કઈ રીતે ફેલાય છે. તો આ રીતે બધા જ રોગો છે એના ટેબલ્સ આપેલા છે તમને. બધા બેક્ટેરિયા છે, બેક્ટેરિયાના આકાર છે, બધું જ તમને મળી જશે. આ ટ્રાયસ વારંવાર પૂછાતું હોય છે. ટ્રાયસ કે કયા કલરમાં કયા પ્રકારના દર્દીઓ આવતા હોય છે, કયો રોગ છે. પછી કુટુંબ નિયોજનની પદ્ધતિ છે, બિનકાયમીમાં કઈ છે, કાયમીમાં કઈ છે. આ રીતે અલગ અલગ હું તમને અત્યારે કન્ટેન્ટ બતાવી રહ્યો છું. આ ફક્ત ડેમો કોપી છે. સમગ્ર જે માહિતી છે, સમગ્ર જે ડિટેલ્સ છે, એ ડિટેલની અંદર તમને પુસ્તકમાં મળી રહેશે, બરાબર. તો અહીંયા બધા જો અલગ અલગ રોગ છે. ડેન્ગ્યુના નામ, ટીબીના નામ, ટીબીના આટલા બધા નામ છે. જુઓ, કોલેરાના આટલા બધા નામ છે. ટાઇફોઇડના પણ એન્ટેરિક ફીવર, સ્ટેપલર ફેશન ફીવર, વિષમ જ્વર, બરાબર. બધાનો નિચોડ તમને અહીંયા આપેલો છે, હે ને. ચલો, તો આ રીતે અલગ અલગ ટેબલ્સ પણ છે. હજી બીજા ટેબલ્સ બતાવું તમને. બધા ડેઝ આવી જશે, બરાબર. આવું કહેવાય છે. આટલા બધા વીક છે, અલગ અલગ વીક છે. મલેરિયા વિરોધી સપ્તાહ ક્યારે આવે? બધાને ખબર હોય કે મલેરિયા દિવસ આવે છે, મલેરિયા મહિનો આવે, પણ વીક ક્યારે આવે છે? તો 1 થી 7 મે આવે. ક્યારે આવે? 1 થી 7 મે. તો આ પ્રકારનું કન્ટેન્ટ તમને અહીંયા જોવા મળવા રહેશે તમને. અને આ જે કન્ટેન્ટ છે બહુ યુનિક કન્ટેન્ટ છે. મેં મારું પોતાની જાતે બનાવેલું છે. કોપી પેસ્ટ, તમને ખબર છે આપણું કોપી પેસ્ટ હોતું નથી. ચલો આગળ વાત કરીએ. તો અહીંયા બધા આ રીતે અલગ અલગ દવાઓ છે. એ દવાઓ ક્યાં વપરાય અને કઈ દવાઓ મોસ્ટ આઈએમપી. જો દવાઓ તો ઘણી બધી હોય છે, પણ આપણી પરીક્ષામાં કઈ પૂછાય એ જ દવાઓ તમને અહીંયા શોર્ટ લિસ્ટ કરીને આપેલી છે, બરાબર. કયા રોગમાં કઈ થેરાપી અપાય છે, બધું જ તમને અહીંયા મળી રહેશે.
આ રીતના ટેબલ્સ છે. ફૂલ ફોર્મ કહેવાય કે આરોગ્યના બધા સંપૂર્ણ જેટલા બધા ફૂલ ફોર્મ બીસીજી, એનસીડી, TCL, આરટીઆઈ નો જો આરટીઆઈ ના ત્રણ ફૂલ ફોર્મ થાય છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન. તો આ બધું જ આવા પ્રકારનું તમને કન્ટેન્ટ મળવા પાત્ર રહેશે. યુ કેન સી, ચલો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મીટર્સ છે, અલગ અલગ પ્રકારના કાયદા છે. આ કાયદા ક્યારે, હમણાં જ આ પ્રશ્ન હતો તો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ ક્યારે આવ્યો તો હમણાં જ સ્કિન સેનિટરી ઇન્સ્પેક્ટર ની અંદર પ્રશ્ન હતો 2003. કાર્યક્રમ પૂછે તો 2007 આવે. તો કાર્યક્રમનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે તમને, બરાબર. ચલો તો આ રીતે તમને મળશે. આ જે કહેવાય નવી ગાઈડલાઈન પ્રમાણે અત્યારે હાલમાં આયર્ન ફોલિક એસિડ ની જે ગોળીઓ હોય છે કેટલા મિલીગ્રામની કઈ હોય છે બધી તમને આપેલી છે. જેમ કે વાત કરો તો 10 થી 19 વર્ષની જે છોકરીઓ હોય છે એમને ભૂરા રંગની ગોળી આપવામાં આવે છે. એમાં આયર્નનું પ્રમાણ કેટલું હોય છે? 100 મિલીગ્રામ, અને ફોલિક એસિડનું પ્રમાણ કેટલું હોય છે? 500 ગ્રામ જેટલું હોય છે. તો આ લેટેસ્ટ છે, બરાબર, નવી ગાઈડલાઈન પ્રમાણે છે. PHC CHC કેટલી વસ્તી હોય છે બધું જ અહીંયા. એન્ટોમોલોજી છે, કયા મચ્છરથી કયા પ્રકારનો તાવ થાય, તમને કયા પ્રકારનો રોગ થાય, બધી જ માહિતી તમને આ આરોગ્ય નીતિમાં તમને આપેલી છે. આ સિવાય કે ગોલ્ડન પોઈન્ટ્સ, સામાન્ય વિજ્ઞાનના ગોલ્ડન પોઈન્ટ્સ કહેવાય છે. સામાન્ય વિજ્ઞાન પણ આપણી પરીક્ષામાં આવતું હોય છે તો એના પણ ગોલ્ડન પોઈન્ટ્સનો સમાવેશ કરેલો છે, બરાબર. અલગ અલગ પ્રકારના ડર પૂછાતા હોય છે તો બધા ડર છે. મલેરિયામાં શું થાય? ઠંડી લાગીને એકાંતરે તાવ આવે તો મુખ્ય રોગો છે, એનું મુખ્ય લક્ષણ છે. આ રીતે બધા જ રોગોનું તમને આપેલું છે અમે, બરાબર. બધાની પીએચ છે. પછી એક ડોક્ટર કેટલી વસ્તી હોવો જોઈએ? 3500 ની વસ્તી એક ડોક્ટર હોવો જોઈએ, બરાબર. તો એ દરેક માહિતી આની અંદર આપેલું છે. અબગસ કેટલો હોવો જોઈએ તો આ રીતે આપેલી છે. આ બધા જ આપણા સ્કોરર છે, ઘણા બધા છે. આ તો લેટેસ્ટ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે અત્યાર સુધીમાં આપણા જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન છે એના થકી 1500 થી વધારે વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર તરીકે પોતાની સફળ કારકિર્દી બનાવી ચૂક્યા છે. અને હું રાહ જોઉં છું તમારી કારકિર્દી, તમારી સફળતાની કારકિર્દીની, બરાબર. તો એના માટે આ પુસ્તક બનાવેલું છે. ઓકે, તો આ પુસ્તકનો ખૂબ જ સદુપયોગ કરશો, પરીક્ષામાં ઝળહળશો એવી મારી શુભેચ્છા. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.